જય દેશામાં. તો કેમ છો બધા? મજામાં છો? તો યુટ્યુબ ફેમિલીને બધાને જય દેશામાં. તો આજે આપણે દશામાનો 6ઠો દિવસ છે. તો હું ચંદ્રસેન સંગીતની વાર્તા સંભળાવીશ. તો બધાને સાંભળવા જય દેશામાં વિનંતી કરું છું. તો જરૂર ને જરૂર તમારા બધા દશામાના ભક્તોને લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હાલો મિત્રો, હું કરું છું હવે કથા શરૂ. દશાપર્ણ દોરાને અવગણતા કરનાર પૂર્ણ કાળમાં ચંદ્રસેન નગરીનો ચંદ્રસેન રાજાની વાત આ પ્રમાણે છે. રાજા ચંદ્રસેન પોતાના નગરમાં સુખ સમૃદ્ધિ હતો. રાજ્યમાં ઊંઘો તો ખીલ્યા હતા. તેથી આખા રાજ્યમાં શાંતિ હતી. રાજા પોતે શક્તિશાન ભક્ત હતો. એના રાજ્યમાં સ્ત્રીઓને દશાપર્ણ દોરા લઈને વ્રત કરતી હતી. દશાપર્ણ દોરાથી મન વાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને સુખ શાંતિ મળે છે. તેથી બધી સ્ત્રીઓને દર શ્રાવણ માસે દશામાનું પૂજન કરવાનું વ્રત લે છે. રાણી ચંદ્રસેનના રાણી સુક્રીતે પણ પોતાની દશાપર્ણ દોરો લેવા આપવા આજ્ઞા કરી હતી. શ્રાવણનો મહિનો આવ્યો. દિવાસાના દિવસે ગામમાં સરોવર કાંઠે સ્ત્રીઓએ દશાપર્ણ દોરા લેવા ઢોળે વળી. ત્યારે આવી દાસીએ રાણીને માટે દોરો આપવા વિનંતી કરી. સરખી સહેલીઓએ સુરતના 9 તારની સૂર કરી. દસમે જય દશામાં લુગડાનો તાર લઈ 10 તારનો દશામાનો દોરો બનાવી ધૂપ દીપ પૂજન કરી રાણીએ રાજાને બાંધવો એમ દાસીને જણાવ્યું. દાસી 9 તારના સૂતરને લઈ રાણી પાસે આવી. રાણીએ 10મો લુગડાનો તાર લઈને દોરો બનાવી ધૂપ દીપ આદિથી દશામાનો જાપ કરી દોરો બાંધ્યો. એ રાત્રે રાજા દરબારમાંથી રાણીની પાસે આવ્યો. તેણે દોરો જોઈને રાણીને પૂછ્યું, રાણીજી, આ દોરો શાનો છે? રાણીજી કહે છે, આ દશાપર્ણનો દોરો છે. એ નગરની બધી સ્ત્રીઓ દશામાના વ્રત લે છે એટલે મેં પણ વ્રત લીધું છે. રાજા કહે, આપણે તો રાજા છીએ, રૈયતની કરે તેમ આપણો આદેશથી જ કરાય. કહે, નહીં વળી આપણે તો કયા ખજાને ખોટ છે તે આવા દોરા લેવા પડે. એમ કહીને રાજાએ દોરો તોડી નાખ્યો. રાણી કહે, ઘણી દુઃખી થઈ. પણ રાજા આગળ તેનું કાંઈ ચાલી શકે તેમ નહોતું. દશાપર્ણ દોરો તૂટ્યા અને તેના અગણવત્તા થતા. રાજા રાણી 10 પડી. દશામાએ તો તેની સબર શીખવાડવાનો વિચાર કર્યો. એક રાત્રે રાજા સૂતો હતો ત્યારે દશામાના સપનામાં આવી કહેવા લાગ્યા કે રાજા જાગે છે કે ઊંઘે છે? રાજા કહે, જાગતો જ છું. પણ તમે કોણ? દશામા કહે, હું દશામા છું. લોકો મને દશામા નામથી જ પૂજે છે. મારી કૃપાથી સૌ સુખી મળે છે. તે મારા વ્રતનો ભંગ કર્યો છે તેથી તારા ઉપર પડું છું. આજથી તારી દશા બદલાઈ છે. રાજા કહે, પણને કોણ ના પાડે છે? મારા માટે તો શક્તિમાનનો હાથ સહાય છે. પછી તું મને શું કરી શકીશ? દશામા કહે, ભૂલી જા રાજા, હું એ શક્તિ સ્વરૂપ છું. દશામાએ જ શક્તિ, એ શક્તિ જ દશામા છે. રાજા, એટલે તું ભૂલ છે અને તે મને પડવાનું કહે છે તો પડું છું. તારું અભિમાન અને ગર્વ ઉતારવા હું સ્વદર્શનથી પડું છું. અને રાજાની ઊંઘ ઉડી ગઈ. રાજાએ રાણીના રાતના સપનાની વાત કરી ત્યારે રાણી ઘણી દુઃખી થઈ. દુઃખી થઈને ગઈ રાણી આવનાર દુઃખના વિચારમાં પડી ગઈ. એ જ વખતે એક અનુસરી આવીને ખબર લીધા કે પાસેના દેશનો રાજા સડાઈ લઈને આવે છે. રાજાએ સમજી ગયો કે હવે અહીં
રહેવામાં મોતને ઘાટ ઉતરવું પડશે. તે મેં 2 કુંવરોને અને રાણીને લઈને છુપા વેસી નાસી છૂટ્યો. રાજા રાણીને ઉઘડે પગે જંગલમાં ચાલ્યો જાય છે. પગમાં કાંટા વાગે છે. જય દશામાં. નાના કુમારોને હેરાન થઈ રહ્યા છે. તાપ તડકો આકારો થઈ ગયો પડ્યો છે. તે સાથી શરત અને ભૂખ પણ સપાટો લાગી છે. ભૂખ્યા તરસ્યા રાજા રાણી અને કુંવરો તાપ વેઠવા લાગ્યા. આગળ ચાલ્યા જાય છે. ખાવા માટે ફાંફા મારે છે. પાણી માટે વલખાં મારે છે. એવામાં રસ્તામાં એક વાવ આવે છે. રાજા રાણી કુંવરોને લઈ વાવમાં પાણી પીવા ઉતર્યા. 7 પગથિયાં પછી 8મું પગથિયે ઉતર્યા કે અદસરથી દશામાએ 32 કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા રાણી જોતા રહ્યા અને કુંવરો પાણીમાં ગરકાવ્યા. રાણી હેરાન ફાટ ઉદર્શન કરવા લાગી, પણ રાજાએ ધીરજ ધરાવવા કહ્યું. રાણીજી માતાજીના કુંવરોને હતા તે તેમણે લઈ લીધા. હવે નકામો વલપોત કરશો નહીં. ચાલો આપણે જીવતા હોઈશું તો ફરીથી માતાજીની કૃપા કરશે, ત્યારે જ બાળકો આપશે. એમ સમજાવી રાજા રાણી લઈને બહાર આવ્યો અને 32 આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક ગામ આવ્યું. ગામનો મુખીને ઘેર ગયો, પણ ખુદ મુખી જ રાજાને ઓળખી ના શક્યો. તેથી રાજા રાણી સમજ્યો કે આ દશામાનો પ્રતાપ છે, પણ શું કરવું? નિરાશ થઈ રાજા રાણી આગળ ચાલ્યા. જતા જતા રસ્તામાં રાજાની બેનનું ઘર આવ્યું. પોતાની બેન આશરો આપશે ને કંઈક મદદ કરશે એવી આશાથી રાજા રાણી નગરના પાદરેથી બહેનને કહેવડાવ્યું કે અમુ મળવા આવ્યા છે. પણ બહેને મનાવ્યું કે ખોટી વાત, મારો ભાઈ તો રાજા છે, તે આમ મળવા ન આવી શકતા. તે જાતે જ જોવા આવી, પરંતુ તે ભાઈ ભાભી ઓળખી ના શક્યો, તેથી તે દૂર પાછી વળી ગઈ. રાજા રાણી દુઃખ સહન કરતા આગળ ચાલ્યા લાગ્યા. દશામાં પોતે એક પછી એક ચમત્કાર બતાવ્યા જાય છે. રાજા રાણી ઘણા ભૂખ્યા થઈ ગયા હતા, તેથી રાજાએ સાનામાના વાડીમાં સીભડું તોડવા લીધું અને દૂર જઈને ખાવાનું મનસૂબો કર્યો. પણ એ નગરના રાજા કુંવર ખોવાઈ ગયો હતો. તેને શોધવા માટે નગરના સિપાઈઓ ફરતા હતા. ત્યારે આવી ચડાઈ ચંદ્રસેન રાજાના હાથમાં સીભડું દેખતી ને સિપાઈઓને પણ અને પકડીને લીધા અને કહેવા લાગ્યા કે મૂરખ, મારા રાજકુંવરોનું માથું લઈને ક્યાં જાય છે? કુંવરને મારીને હવે તું જીવતો જય દશામાં જીવતો નહીં રહી શકે. અમારો રાજા તારો જાન લેશે. ચંદ્રસેન રાજાને ગભરાઈ જતા બોલ્યો કે ભાઈઓ, આ તો સીભડું છે અને કુંવરના માથાની વાત સિદ્ધ કરો છો. સિપાઈઓ કહે છે કે અરે ગાંડા થયો છે કે શું? આ તો મારા કુંવરોના માથા સીભડા માને છે. આ તો અમારા કુંવરનું માથું છે. કોઈ વાતે સિપાઈઓ માન્યા નહીં. રાજાને પકડી લીધા. રાજાને માર નગરમાં લાવ્યા. રાણી તો રડતી રડતી એમની પાછળ નગરીમાં આવી. રાજા રાણી સમજી ગયા કે દશામાં તો ક્રોધના કારણે સીભડું સિપાઈઓના કુંવરોનું માથું લાગે છે. એ તો માર ખાતા ખાતા નગરમાં આવ્યા. સિપાઈઓ પોતે રાજાને ખબર આપી. આથી નગરનો રાજા ક્રોધે ભરાયો. હું તેનું મુખ જોવા પણ માંગતો નથી અને કેદમાં પૂરી દ્યો. સવારે સુખડી ચડાવી તો એમને જ કહી રાજા ક્રોધથી ધ્રુજી ઉઠ્યો. આમ ચંદ્રસેન રાજાએ કેદમાં પૂરવાનો આવ્યો, તેથી
રાણી છૂટી પડી ગઈ. એ દિવસે તો દિવાસો હતો. 12 મહિનાથી ચંદ્રસેન રાજા અને તેની રાણી દુઃખે વેઠતી હતી. આજે દિવાસોના દિવસો જ ચંદ્રસેન કેદમાંથી મળ્યો હતો. રાણી તો સમજી ગઈ હતી કે આ બધી દશામાની જ કળા છે. એમના ક્રોધથી જ આ ઉપાધિ આવી પડી છે. એ તો ગઈ શિવાજીના મંદિરે અને ભગવાન શંકરને નમન કરી કહેવા લાગી કે પ્રભુ, આપ શક્તિરૂપ દશામાને સમજાવો, અમારો અપરાધ ક્ષમા કરાવો. એમ અરજ કરી મંદિરના ઓટલા ઉપર રાણીને દશામાને કરગરતી સુરતી કરવા લાગી. હે દશામાં, હવે ક્રોધ શાંત કરો. માવડી, મારા રાજાને છોડાવો. હું તમારું વ્રત તન મન ધન અને કરીશ. ભક્તિપૂર્વક ઉજવણું કરીશ. ચંદ્રસેન રાજાના ખેદમાં પડ્યો વિચાર કરતો હતો કે રાણી એકલી ક્યાં હશે, શું કરતી હશે. હવે એમ વિચાર કરતો ચિંતા કરે છે. જ્યારે રાણી દશામાના જાપ જપ અને મંદિરના ઓટલે ભક્તિમયી બની શકે, એક લગન અને તારથી જ માની સુરતી કરી રહે છે. એવા જ સમયે મધ્યરાત્રિ તથા નગરના રાજાને ઊંઘમાં સપનું આવ્યું. સપનામાં દશામાં આવ્યા ને કહેવા લાગ્યા, હે રાજા, તને જોયા વિના ચંદ્રસેને કેદ કર્યો છે અને તારા છોકરાનો અત્યાચાર જોયો વિના માની તું સવારે સૂતળીને ચડાવવાને છે તે ખોટું છે. સવાર થતાં તું આને છોડી મૂકજે, નહીં તો તારું પણ રાજ્ય ખેદાન મેદાન કરી નાખીશ. ચંદ્રસેન રાજાએ મારા કોપથી જ સંકટ પામ્યો છે. જય દશામાં. તો હવે આપણે વાર્તા અહીંયા પૂરી કરી દઈ છીએ. તો ફરીથી હું કાલે તમને સંભળાવીશ. જય દશામાં, જય મોમાના.